મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશ્રયઃ. તમારી મુક્તિ અપાવે એવા કોઈક સંત જોઈ, સદગુરુ જોઈ. આપણે અહીં આવ્યા તો છે, આપણો મૂળ સિદ્ધાંત શું છે? આપણે ભગવાન સુધી પહોંચવું છે, પણ ત્યાં સુધી લઈ જવા વાળું કોણ? એવી જવાબદારી કોણ લે કે હાલો હું તમને ભગવાન સુધી લઈ જાઉં? આવી જવાબદારી સદગુરુ લે છે, એક સંત લે છે કે હાલો હું તમને દેખાડું ભગવાન ક્યાં છે. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताई. कोने पगे लागू? गुरु ने लागू के गोविंद ने लागू? कारण के आ गुरुदेव मने मळ्या ने एना लीधे ज तो मने गोविंद मळ्या छे. तो पेला हूँ कोने पगे लागू? गोविंद ने लागू के गुरु ने लागू? એટલે કોઈક મહાપુરુષ મળે, કોઈક સદગુરુ મળે કે એના લીધે આપણે ઈ પરમધામ વૈકુંઠમાં ભગવાન સુધી પહોંચી શકીએ. પણ આવા સંત મળવા કઠિન છે. મિલે એસા કોઈ સંત ફકીર, પહોંચા દે ભવ દરિયા કે તીર. સામે કિનારે જાવું છે આપણે, નાવડીમાં બેસીને જાવું છે, પણ એ નાવડીને હકાલનાર તો કોક હોવા જોઈએ ને. અને એવા હોવા જોઈએ કે જે આપણે સામે કિનારે પહોંચાડે, ડુબાડી ન દે. એટલે આપણે કહેવાય છે ને કે ગુરુ કર્યા પહેલા 100 વખત વિચાર કરવો, અને ગુરુની કંઠી પહેરી લીધી પછી એક પણ વખત વિચાર ન કરવો કે આમ છે તેમ છે. પણ જે પણ છે મારા સદગુરુ છે, ગુરુ છે, એમને જે પણ મંત્ર આપ્યો, દીક્ષા મંત્ર આપ્યો હોય એનું રટણ કરો બસ. જીવનમાં ગુરુની આવશ્યકતા છે.